હવે અહીંયા છે ને 100 કંપનીનું ઇન્વર્ટર છે અને આ 100 કંપનીના ઇન્વર્ટરમાં હાઈ વોલ્ટેજનું સેટિંગ કઈ રીતે કરવું ને હું તમને કહું. સૌથી પહેલાં જો આવડું આ જે ઇન્વર્ટર છે ને 100 કંપનીનું એમાં હવે પહેલાં બીજી સ્વિચ રહીને એ બીજી સ્વિચ લોંગ પ્રેસ કરવાની, એટલે એમાં સ્ટેટસ અને લેંગ્વેજ ને એ બધું આવશે. હવે બીજી સ્વિચ સિંગલ વાર પ્રેસ કરવાની, પછી સિંગલ વાર આપણે પ્રેસ કરતા જાઉં ને એટલે એમાં સેટિંગ આવશે. આ જે એરો રહ્યો ને એ ફરશે, એમાં સેટિંગ આવશે ને સેટિંગમાં હવે બીજી સ્વિચ લોંગ પ્રેસ કરવાની એટલે પાસવર્ડ પૂછે. પછી બીજી સ્વિચ લોંગ પ્રેસ કરશો ને એટલે આ જે એરો રહ્યો ને એ અહીંયા જીરોની આવી જશે. પછી બીજી સ્વિચ એકવાર 2014 પાસવર્ડ નાખવાનો, એટલે પહેલી સ્વિચ 2 વાર આપણે પ્રેસ કરશું. પછી બીજી સ્વિચ રહીને એ લોંગ પ્રેસ એટલે 0 ઉપર એરો આવશે. હવે ત્યાર પછી પાછી બીજી સ્વિચ લોંગ પ્રેસ એટલે અહીંયા ત્રીજા 0 ઉપર એરો આવશે ને પછી પહેલી સ્વિચ એકવાર 2014 પાસવર્ડ આવે 1 2 3 અને 4 2014 પાસવર્ડ થઈ ગયો. હવે અહીંયા બીજી સ્વિચ લોંગ પ્રેસ. હવે આ સેફટીમાં જો અત્યારે એરો છે, હવે એ બીજી સ્વિચ સિંગલ વાર પ્રેસ કરતા જશો ને નીચે એટલે ગ્રીડ પ્રોટેક્શન આવશે. ગ્રીડ પ્રોટેક્શનમાં બીજી સ્વિચ લોંગ પ્રેસ આપવાની, એટલે અહીંયા જો ઓવર વોલ્ટેજ સ્ટેજ 1 290 હશે એટલે બીજી સ્વિચ થઈને એ લોંગ પ્રેસ આપવાની એટલે એરો 290 ઉપર આવશે. પહેલી સ્વિચ સિંગલ વાર ક્લિક કરવાની એટલે 300 વોલ્ટેજ આવી જશે. બીજી સ્વિચ લોંગ પ્રેસ, બીજી સ્વિચ લોંગ પ્રેસ, બીજી સ્વિચ લોંગ પ્રેસ કરશે એટલે 0 ઉપર એરો આવશે ને પાછી હજી એકવાર બીજી સ્વિચ લોંગ પ્રેસ એટલે ઓવર વોલ્ટેજ સ્ટેજ 1માં 300 વોલ્ટેજનું સેટિંગ થઈ ગયું. અને પછી બીજી સ્વિચ થઈને એ સિંગલ વાર પ્રેસ કરવાની એટલે યુવી અંડર વોલ્ટેજ સ્ટેજ 1માં 90 આવશે. હવે બીજી પાછી સિંગલ વાર એટલે ઓવર વોલ્ટેજ સ્ટેજ 2માં 290 વોલ્ટેજ છે. હવે બીજી સ્વિચ લોંગ પ્રેસ કરશો એટલે એન્ટર થાય. આમાં 290ની જગ્યાએ આપણે 300 કરવાના છે એટલે પહેલી સ્વિચ સિંગલ વાર, પછી બીજી સ્વિચ રહી લોંગ પ્રેસ અને અહીંયા છેલ્લે 0 ઉપર આવી ગયો એરો પછી પાછી બીજી સ્વિચ લોંગ પ્રેસ આપશો એટલે ઓવર વોલ્ટેજ સ્ટેજ 2માં 300 વોલ્ટેજ થઈ જશે. હવે બીજી સ્વિચ સિંગલ વાર એટલે અંડર વોલ્ટેજ સ્ટેજ 2માં 90 વોલ્ટેજ. હવે પાછી બીજી સ્વિચ સિંગલ વાર એટલે 299 ઓવર વોલ્ટેજ સ્ટેજ 3માં 299 છે ને અહીંયા 300 કરવાના એટલે બીજી સ્વિચ સિંગલ વાર એટલે 299 છે. હવે પહેલી સ્વિચ સિંગલ વાર કરશો ને એટલે 300 થઈ જશે. પછી બીજી સ્વિચ રહીને એ લોંગ પ્રેસ આપવાની એટલે ઓવર વોલ્ટેજ સ્ટેજ 3માં 300 વોલ્ટેજ થઈ ગયો એટલે આપણું જે ઓવર વોલ્ટેજનું સેટિંગ હતું ને એ પૂરું થઈ ગયું. હવે પહેલી સ્વિચ લોંગ પ્રેસ, પછી પહેલી સ્વિચ લોંગ પ્રેસ, પછી પાછી પહેલી સ્વિચ લોંગ પ્રેસ એટલે નોર્મલ ઉપર આવી જશે એટલે આપણે હાઈ વોલ્ટેજનું સેટિંગ થઈ ગયું.